પાસે ચીખોદરામાંથી ગુજરાતનો પ્રથમ પીળા રંગનો દુર્લભ કાચબો મળી આવ્યો. વડોદરા નજીક આવેલા ચીખોદરા ગામના તળાવ કિનારે બુધવારે એક અત્યંત દુર્લભ પીળા રંગનો કાચબો મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. ગુજરાતમાં સંભવત પ્રથમ વખત દેખાયેલો આ જીવ અલ્બિનો ઇન્ડિયન ફ્લેપલેશ ટર્ટલ પ્રજાતિનું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકો દ્વારા જાણ કરાતા વડોદરા સામાજિક વનીકરણ વિભાગની ટુકડીએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આ વિશિષ્ટ કાચબાનો સુરક્ષિત કબજો લીધો હતો. આ કાચબાનો અનોખો પીળો રંગ તેની આનુવાંશિક સ્થિતિ, જેને આલ્બિનિઝમ કહેવાય છે, તેને આભારી છે. આ સ્થિતિમાં શરીરમાં રંગદ્રવ્યોનો અભાવ હોવાથી સામાન્ય રીતે ભૂરા કે લીલા રંગના દેખાતા કાચબાની ચામડી અને કવચ પીળા રંગના જોવા મળે છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ પ્રકારનો કાચબો બચાવવામાં આવ્યો હોવાનો આ પ્રથમ બનાવ હોઈ શકે છે, જેણે વન્યજીવ નિષ્ણાંતોમાં ભારે રસ જગાવ્યો છે. વન વિભાગ દ્વારા દુર્લભ કાચબાને હાલ કમાટીબાગ નજીક આવેલા કેન્દ્રમાં ખસેડી તેની સારવાર અને દેખરેખ શરૂ કરવામાં આવે છે. વડોદરાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું કે આ કાચબાના સંરક્ષણ અને ભવિષ્યના પગલાં માટે જિલ્લા વન્યજીવન વોર્ડના પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવશે. આ પ્રકારના જીવોનું અસ્તિત્વ ઘટાડવું પડકારજનક હોવાથી વન વિભાગ તેની વિશેષ કાળજી લઈ રહ્યું છે. તમામને હું આવકારું છું. વડોદરા વિસ્તારની આજુબાજુ ઢાઢર વિશ્વામિત્રી નદીમાં આપણને ઘણા બધા પ્રકારના કાચબા જોવા મળે છે. અહીંયા ગંગેસ્ટિક, ફ્લેપશેપ, સોફ્ટશેલ ટર્ટલ જોવા મળે છે. પરંતુ આજે જે કાચબો અમારા ત્યાં ચીખોદરા તળાવમાંથી જે સ્વચ્છ પાણીમાં મળી આવતો કાચબો કહેવાય છે અને જે ભારતીય આલ્બિનો ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ તરીકે ઓળખાય છે, એ કાચબો અમારી રેસ્ક્યુ ટીમે જોયો. ત્યારે અમે સમાચાર મળતા હોય અને અમે તાત્કાલિક રેસ્ક્યુ કરી અને અહીંયા લાવવામાં આવે છે. આ કાચબો ચીખોદરા ગામ છે, એનું જે ચોખ્ખું પાણી છે એ વિસ્તારના તટ ઉપર આવી ગયો હતો. જ્યારે અમે જોયું તો અમને મેસેજ આપ્યા, અમારી જે વોલેન્ટિયરો છે એમને મેસેજ આપ્યા કે આ કાચબા ઉપર કોઈ કેમિકલ અસર હોય એવું જણાઈ આવે છે. તો અમે તાત્કાલિક એનું રેસ્ક્યુ કર્યું અને એનો કલર યલો કલર હોવાથી તો અમે જોયું તો આ એક રેર પ્રજાતિ જોવા મળેલી હતી અને અમને ખૂબ આનંદની વાત છે કે અમે એને સાચવી શકીશું. હવે છેલ્લા મારા 3 વર્ષના અનુભવ મુજબ આ પહેલો એવી ઘટના છે અને એ અમારા નસીબ અને વડોદરાના વાસીઓના નસીબ કે આવા રેર પ્રજાતિ આપણને જોવા મળે છે.